ફોટા પાડતા તો વળી પડકે બેન વળી આમ વાત કરે. હવે જોમાં જે હતો એ ભટકાઈ ગયો. હવે હથેળી કંઈક મહેંદીના ફોટા હોય પણ એ ખરેખર તો હથેળી જતો. અરે રે મારા કરમ તો જો કેવો આવ્યો, કટગુંદીના ઠળિયા જેવો. પણ નહીં, લગ્ન સારા થાય છે તો તમારે સ્વીકારવું પડે બધાને કે જેમ તેમ થાય. કેવા ડેકોરેશન, જમણવાર હોય તો કેટલા મેનુ હોય. હે અમુક અમુકના લગ્નમાં જાય તો પીરવા વાળા મુંબઈથી આવ્યા હોય, ડાયાબિટીસ હોય એ 10 ઢેફલા ખાઈ જાય. કારણ કે ઓલી પીરવા વાળી અંકલ જોને લાય લાય ગગી તને થોડી ના પડે, ગોટો વળી જાય ગગીનો દીકરો થાય. એ તો તારી માવા આગળ પીરીને વયું જાય. થાય છે કે નહીં આવું ભાઈ? ખોટું નથી કરતું. એ રેકોર્ડિંગ બંધ કરી દેજો, આવું પૂછું નો રેકોર્ડિંગ કરાય. એ વિડીયો વાળો ભાઈ હકીકત આપણે તમે બધા અમારી કરતા વધારે ફંક્શનમાં જતા હે જેમ તેમ. અરે મેં મારી જિંદગીમાં પહેલી વાર ભાઈ તમને આવી વાત કરાવી જ ને, તો મોટા છે એટલે વાત કરું છું. મેં રાજુ હકીકત લગ્નનો કાર્યક્રમ સુરતમાં, બહુ મોટી પાર્ટીનો, નામ નહીં આપે, એને દીકરી દીકરાના લગ્ન, અને મારો ને ઈશ્વરદાનભાઈનો પ્રોગ્રામ. અને ઈશ્વરદાનભાઈ તો જોધપુરી પહેરેલું, હું શૂટ ઠપકારું. મેં વળી ભાઈ શૂટ ઠપકાર્યો કોટ પહેલી વાર, હાવ પહેલી વાર. તે મેં માં જે કલરનો સૂટ પહેર્યો હતો ને એવા સૂટ પહેરીને તો અહીંયા ઓલા વેઇટરો બધાને પાણી અંબાવતા હતા. મારા હામો ટેજ જ ન સડ્યો. ઓલાને કોઈ સૂટ કે લઈ આવ્યો, કફની કાઢ બેટા, આ કફની લાય. આપણા ધોળા જબા સિવાય કાંઈ નહીં. હા ધોળા જબા જ પહેરાય, હારી જાનડીઓ સિવાય કાંઈ નહોતું આપણી ગામમાં. જાનડીઓ હારી, હા એક તો હારી જાનડી હોય તો જ તમે પરણી શકો. દરેકમાં આ મુદ્દો તમારી સાથે કોણ છે. હા પણ અત્યારે જોઈ તો હકીકત કેવા લગ્ન થાય, કેવી ગાડીઓમાં વરરાજા ફરે. ભાઈ ભાઈ આપણે એમ થાય ક્યારે પાછા અરે કોકની જાનમાં જાવું એમ તમે ઉતાવળા ન હતા. કારણ કે હવે સતત પ્રોગ્રામમાં રહું, કોઈની જાનમાં નથી જવાતું યાર. આપણા ઉતાવળા થઈ જાય. અરે અમે હમણાં સિંગાપુર એક લગ્નમાં ગયો. કેવા લગ્ન છે, ભૂકા કાઢના ફટાકડા એવા છે. ફટાકડા ફોડો તો વરઘોડિયાના નામ આકાશમાં લખાઈ જાય. પાછું વેવાઈનું નામ લખાવેલું તો ખુર દિન બધું કરી જાય પાછું. બહુ બહુ ભૂકા હકીકત. એ બધું જોઈ તો આપણે એમ થાય કે આપણે તો હાવ ખાલી જ ધક્કો થયો, હાવ તળેલા નાખવા જાય આવ્યા. લહેર તો ઈવડાઈ કરે, લહેર હું ખાક કરે. આપણી જેવી લહેરી કરે જ નહીં, ખોટા છે. તમને ખોટું ખોટું કહું. હકીકત ને અત્યારે તમે જોવો તો કેવી આમ ગાડીમાં અરે ડેકોરેશન જોવો, વરરાજો ફેરે ફેરે તો કપડાં બદલાવે. કારણ કે મૂળ 300 રૂપિયા ભાડે મળે ડ્રેસ કપડાના, આમ સાફો આમ. એટલે લગ્ન જોવો છો ને હમણાં મોકલા હા શું કહે છે, તારા લગ્નમાં મેં પહેર્યો થયો કે નહીં સૂટ? હે તારા લગ્નમાં એ તેદુનો હિવડાવેલો તેદી પહેર્યો. પોરા મુકાના લગ્નમાં ગયો ને એ મને પછી તે હું થોડોક બીમાર પડી ગયો હતો. દવા ન લઉં પણ બીમાર પડી જાવ. શરીર છે ને થાકે, કૃષ્ણનું થાકે ભાઈ શરીર. ભીષ્મને બાણ સૈયા મળતી હોય તો ગંગાના દીકરાને કરમ કરવા ભોગવવા જ પડે બધા. હા હા શરીર જે નક્ષત્રમાં થયું છે એ પીડા આવતી ભોગવવી જ પડે. ભજન હોય ને તો એ પીડાનો અહેસાસ ન થાય. 6 મહિના બાણ સૈયા ઉપર ભીષ્મ જ હોય કે ગંગાનો દીકરો હોય એ. બાકી દુર્યોધન ગદા ભેગ ગોટો વળી ગયો હતો, ઓય માડી કરીને પડી ગયો. ના પછી હમણાં ને એટલે હા હકીકત. અત્યારે તમે જો આ વરરાજા જતા હોય એની બેઠકો તમે જોવો. પછી પાછા વળી માંડવે આવે તા કન્યા પોતે સામે હાર લઈને આવે. આ તો જે નવા લપ કાઢ્યા છે, ઓહો વરરાજાને વળી આમ હાર પહેરાવે. હા આવું હતું પેલા. આ તો તમે કયો આપણે તો લગ્ન જોયા પેલા કેવા હતા, જો ગાડામાં જાનું જાતી, હારો ડેલો હોય ત્યાં ઉતારો દેતા, ખુરશીયું કેવ્યું
ડબ્બા ઉપર હિંડોળો મૂકે, હિંડોળા ઉપર રૂમાલ મૂકે, એની સામે વળી મોતીના ગૂંથેલા રમકડા મૂકી દે. વરરાજાને હાટો 2 ડબ્બા મૂકી દે, એની માથે રજાઈ નાખી દે, ખીલીએ તલવાર ટીંગે જાય, બાજુમાં અણવર બેસી જાય. ઘડીએ ઘડીએ અણવર પછી વળી વરરાજાના મૂછું હારી કરે, કારણ કે આપણે તારે મૂછું જ વધારતા હતા. આપણે જમીનું ન વધારી, મૂછું બહુ વધારે. અમારા હકાદાન પતંગ ઉડાડતા હતા. હકાદાન ને કોકે કીધું ગઢવીથી પતંગ ઉડાડો હોય કે બાપે જમીન ઉડાડી નાખી, હવે અમારે પતંગ ન ઉડાડવી. પ્રોગ્રામ ચાલુ થાય છે મિત્રો. કેવું આમ આપણે ઉતારો દેતા ત્યાં, પછી અગાઉ વરરાજાને કહેવાય ગયું હોય કે તારે બહુ બોલવાનું નહીં, તારે મોઢે ભાર હોય, આમ જ બેહવાનો. મોકલા તને ન ખબર હોય તું દાંત કાઢે. અમે જોયું છે, જોયું નહીં જાણ્યું છે, જાણ્યું નહીં માણ્યું છે. હા વરરાજાના દામ જો મારા લગ્નમાં આમેલું કાંઈ નહોતું, આપણે તો છૂટ દળી જતા. હા મેં તો મારા ગોરને દીધી હતી. ફેરખ્યા ફેરા ફેરવી જો વાંધો પડ્યો ઘીરે આવીને મારી, એ ભાઈ આ માંડવે કોઈક બીજા ભાઈ હોય ભાઈ આપણે નહીં પહોંચતા. બટકો ગોર ફાઈ ગયો તો બહુ આનંદ કર્યો. કેવું હે વરરાજાને કીધું એક મઠ તારે નહીં બહુ બોલવાનું. પાછા રાજુ જે જગ્યાએ તેથી ઉતારા દેતા ત્યાં, એ તો હવે સંડાસ બાથરૂમ ફરજિયાત છે, તેથી ટોયલેટ કેવાય ત્યાં. એ વળી જાનું આવવાનું હોય તો 10-12 તો શું આપણે ઉનાથી ડબલા લઈ આવતા જાનની વ્યવસ્થામાં. હા જેને વ્યવસ્થા કરી પૂછો વડીલો ને ભાઈ થાતું કે નહીં આ કાંઈ કાંઈ ખિસ્સાની વાત નથી. હા એમાં સામે ઢોલી આવી ગયા, ઢોલીને કહી દીધું એક વરરાજાની અહીં બહાર નીકળે એટલે માંડવા સુધી તારે આગળ વગાડતો વગાડતો આવવાનું હોય. એ બિચારો એ ઢોલી આમ ડેલા ટેકો દઈને ઢોલ મોર પીડ્યો હોય, લાવજો બીડી ભાઈ. એ વાળા બીડીનો ઘા કરે છે, પછી કે બાકા દેજો. પછી બાકા ને બીડી બધું એ રાખે. મનમાં વાલ્મીકી સમાજ બહુ ગમે. મને એક ભાઈ હમણાં પ્રશ્ન કર્યો હતો કે ભાઈ વાલ્મીકી સમાજ સાફ સફાઈ શું કામ કરે? સાફ સફાઈ વાલ્મીકી સમાજ શું કામ કરે? મેં કીધું જેની પાસે સત્ય હોય ને એને ગોબરાય ગમે જ નહીં. સતયુગમાં રાજો હરિચંદ્ર વેચાતો હોય ત્યારે જે સમાજે સાહેબ વેચાતું સત્યને ખરીદી લીધું હોય એના કુળના માણસોને સફાઈ જ ગમે, જેની પાસે સત્ય પડ્યું છે એને ગોબરાય ન ગમે. ઢોલ વગાડીને ગામને જાગૃત રાખવું, જેવો પ્રસંગ હોય એવો ઢોલ વગાડવો. ધીગાણું થતું તો બુંબીઓ ઢોલ કેમ વાગવો એ તેદી એને ખબર પડતી. અત્યારે ડીજે આવી જાય ઝુમક ઝુમક ઝુમ્મા જે એવા ડીજે વાગે અને બધા આડે ધડ કૂદતા હોય. ડખો ક્યારે થાય ખબર? એ જ લગ્નની સીડીઓ જોવે ને ત્યારે ખબર આમાં કોણ કોની પાસે ઠેકડા મારી ગયું. અને એવા પછી ડખા થાય છે ભાઈ. આ તો કહેવાય નહીં મોઠા છે એટલે બોલું, બીજે ક્યાંય ન બોલો. ગોકના લગ્નની સીડીઓ જતા એ તો ઘણા કાળામાં લગ્ન. કોણ એ? તારી ભાભી છે. હું કામ કા ભાભી એમ કે તમે ત્યાં નાખશો? કોણ છે પડખેલું? કોણ છે? કોણ છે? એ બ્રેક કીધો રોકતા સીડીઓ ચાલુમાં રોકાવે એટલે ગમે ત્યાં કૂદકા નો માલ લેવા. હા ભાવથી નાચો, 100% નાચો. કોઈનો દીકરો પડતો હોય ઠુમકું માલ લ્યો 100%, પણ મર્યાદામાં. આપણો બાપ કોણ છે ભૂલાઈ ન જાય. આવી છે સંસ્કૃતિ બહારની. અમે એનો વિરોધ નથી કરતા, કારણ કે તમે કંઈક આપણે કંઈ અટકાવી ના શકીએ. પણ મારા યુવાનોને પગે લાગીને કહું કે રોજ સવારમાં ઊભા થાવ ત્યારે એક તો ખબર હોવી જોઈએ કે હું ક્યાં કુળનો છું, મારો બાપ કોણ છે, મારે કોની હારે બેહવું જોઈએ, હું કોની સાથે બેસું તો હું સારો લાગુ, મારું વર્તન કેવું હોવું જોઈએ, મારો વિવેક કેવો હોવો જોઈએ. આ ઘણા મોટરસાયકલ ઘામ ઘામ નીકળે, આપણે ધરાન મરી જ જવું છે. એટલે પેલા તો આ લગ્નમાં ભલે બીજું કાંઈ નહોતું, પછી જો એ વરરાજાને વળી પાસે જો કન્યા જોવાય આવતી બેનપણીને હારો. હા કેવું હતું બધું. પછી બેનપણી ઠો અમારે આ તો દંડો કાળો છે.
એ મારા બાપાએ સંબંધ કર્યો ને હું થોડી જોવા ગઈ હોય તો મારા બાપ કેવું હતું સાહેબ, બાપ સંબંધ કરતો એ દીકરી ફાઇનલ રાખતી હતી, જોવા કોઈ નતું જાતું. હા, કોણ જોવા જતું? એ તો ઘેર આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડે કે આ આપણા ભાઈ દુલો રાણી બાઈ જે હોય. પણ કહેવા ગયો સાહેબ કે વડીલોએ જે સંબંધ કર્યા એનો અત્યાર સુધીનો રેકોર્ડ છે કે એક પણ છૂટાછેડાનો કેસ નથી થયો. કારણ કે જાત જોઈને આવતા હતા, જુવાર જોઈને નહોતા આવતા. જોઈને હોરીએ જાત લાજાળા લોપે નહીં, પછી પડી પટોળે ભાતી ફાટે પણ ફીટે નહીં. એકલું એનું ઘર નહીં, દીકરીનું મોહાળ કોણ છે એ જોવામાં આવતું હતું. તમારું મોહાળ કોણ છે? મોહાળમાં ફેર લાગ્યો હોય તો કહેતા કે એ ઘીરે ન કરાય. એને બદલે હવે તો આ જોઈને હક પણ ક્યાં આવે, છોકરી છોકરો જોઈ લે. હવે તો આ મોબાઈલ થતા તો આ વોટ્સઅપે તો ફેસબુકમાં સંબંધ કરી નાખે. આમાં ફોટા મોકલે, અમે તમને જોયા, તમે અમને જોયા, તમે તમારા બાપાને પૂછી લેજો, અમે અમારી માને પૂછી લેવું. હવે રૂબરૂ મળ 20 વર્ષ પહેલાનો જૂનો ફોટો બટકાવી દે તો રૂબરૂ તો મળ માને. પણ એ પેલા ની મજા હતી ખબર, એ ઉતારે બેઠા હોય લીલી પીળી લેટ કરો, અમારે ગુગુ જમાઈને જોવા છે, કાળા છે કે ધોળા, જે છે એ મુદ્દો આ છે. કેસરીઓ વર જોવાને હાલી હું તો આ જૂના ગીતો પાછા એ તો ભૂહાઈ ગયા હાવ. અને હું તો માતાઓને દીકરીઓને કહું, તમે ભણો છો ને બધાય, પણ તમારા ગામમાં મોટામાં મોટી ઉંમરની કોઈ માતા હોય ને એને ગીત આવડતા હોય તો મોબાઈલમાં રેકોર્ડિંગની સિસ્ટમ આવી ગઈ. આવા રેકોર્ડિંગ કરી લેજો. અને સાહેબ કહેવા ગયો કે વર્ષો પછી જેની પાસે આવા ગીત હશે ને એની કિંમત થાય. કારણ કે લગ્ન ગીત એ જેટલું ભજન, જેમ કે ભાઈ આશ્રમમાં ભજન જેટલું મહત્વ છે એટલું લગ્ન વખતે જેમ યજ્ઞમાં જેટલો શ્લોક કામ આપે ને સાહેબ, એ લગ્નમાં જૂના ગીત એટલું જ કામ આપે. દીકરી ફેરા ફરતી હોય જૂના ગીત ગવાય તો હારવેલમાં કેમ રહેવાય સાહેબ, એ ગીતમાં હિખામણ મળી જતું. અત્યારે તો એ ગીત ક્યાં ગયા મારો રામ જાણે. એ જે અત્યારે જે આ બહેનો થોડાક બેઠા ને એમ થાય મારો રોયો અમારી વાત લાવ્યો. ભાઈ તમને અનુભવ થાય છે બેન, જો પેલા એ ગામડામાં અત્યારે જે વેજીટેબલ ઘીના ઢેફલા ખાઈ ગયો હોય ને બપોરના લગ્ન હોય ને એમાં સસ્તો મેકઅપ કર્યો હોય, ઘીરેથી જ કાસમાં જોઈને આવ્યા હોય, પછી તો ખબર જ ન હોય ઓગળીને ક્યાં ક્યાં પગ્યું બધું. મસ્યું અહીંયા આવી હોય ને લાલી અહીંયા આવી હોય, પછી એ વળે હળી ગયેલા છોકરાને કાંખમાં લઈને બેઠી હોય. ગળા, કારણ કે આ બધું ગળામાં ગયું હોય એટલે એ બધું ગળું બેસી જાય. તોય જે બંધ ગળે જે ગીત ગાય રાજુ, આપણને એમ થાય આ ગીત સાંભળવા કરતા ગ્લોપ ઉતારીને હોલ્ડરમાં આંગળી ભરાઈ દે. મેં સાંભળ્યા ને તમે ત્યાંક ત્યાંક સાંભળ્યા જ હોય. હા, એ જે આમ બેસી ગયો એને જે ગળું બેસી ગયું એમાં તોય ઉપાડે. ફૂલાના તે ગજરાને ગજરામાં ગામ નહીં છોડ્યું, ગામ ને દાઠું કાઢો, કોઈ ગીત ગાતા ન જોયા. ફૂલાનો તે ગજરાને ગજરામાં મોતી, મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. ફૂલનો ગજરો ગજરામાં મોતી, મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. હવે એ માંડવા પક્ષની દીકરીઓ સાંભળી જાય તો હું મૂકે એમ લાગે તમને? ગળાની હાલત તો એની જ છે. એ હામો ઉપાડ ફૂલાનો ત્યાં ગજરો ને ગજરામાં ગોટો, મારા બેનને ખબર નહોતી આ તો એના બાપ કરતા મોટો. આ ગીત ની કઠણાઈ કહેવાય બાપા, આવા ગીત ન ગવાય. ઉતારાનું મને તો નજરે તરે એક જગ્યાએ પછી વરરાજાને પછી વાના ખવાઈ ગયા હોય.
માંડવે લઈ ગયા પેલા પાછા ન્યા જમાડ્યો હોય, પછી અણવર ને કોણીઓ મારે વરાદો. અણવર વડે ધીમે ધીમે બોલ્યું હું છે ડબલો ડબલો એ વળી પાછું અણવર ડબલું ભરવા દે. એ અણવરના હાથમાં વળી ડબલો હોય ને એક હાથમાં ટીકી વાળો રૂમાલ હોય. એ આગળ વળી અણવર જાતે વાહ વળી વરરા જાય પગમાં તોડા ને એ તમને કહું ખણીંગ 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 ખણીંગ. એના હાથમાં વળી એક તલવાર એક હાથમાં એક હાથમાં વળી ઓલો ટીક્યો. એ રૂમાલથી મોઢું નો લૂસે, મોઢું લૂસો તો લીહોટા પડે, કારણ કે ઓલી ટીક્યું ટાકેલી હોય. એ ખણીંગ ખણીંગ વાહ આજો જાતો જાતા હોય બિચારા ન્યા તા ડેલે પોકે તો ઢોલી ન્યા મોર થાય ધમુંગ ધમુંગ. એલા અહીંયા તો એને રેઠા મૂઈ અહીંયા એને એમ કે માંડવે જાતો હોય. આ જે દિશા થતી ભાઈ, પણ જૂના ગીત એક મજા છે. લગ્નનું ગીત સાહેબ જેવી રીતે માં કોઈ ભજન ગવાતા હોય અને કોઈ આધ્યાત્મિક જગતનો માણસ ત્યાંથી નીકળે અને કહેવાય છે કે એ દીક્ષા લઈ લે, એ જ રીતે કોઈ કદાચ સંન્યાસી ત્યાંથી નીકળે અને જૂના ગીત ગવાતા હોય લગ્નના, એટલી જ અસર ઈ ત્યાં કરે, સંસારનું ભાન લાવે. આ ગીતોની મજા હતી. અચાનક ગીતો તો રહેવા જ નહીં. કહેતો એક કડી ગાવ ગાવ, તમે સડાવી જો એવા લાગો. એ ગાવ એ અમારો હાસો ડાયરો આઘા હારા. હા ગાવ બેટા. વાહ મારો દીકરો તું એ આપે. હે કોયલ બેઠી આંબલિયાની ડાલ, એ મારો મોરાલિયા બેઠો રે ગઢે કાગને એ પારા એ અંતરિયા હે મુભાઈ કોયલ ને ઉડાડો આપણે દે.
પેલા ગાડી આખી જાનુના ભાડા બહુ કર્યા છે. આંબાવાડી માલિક જાન પસાર થાય કોયલ સાંભળીને એટલે આવા ગીત આવે. અને એમાં જયારે વગડો શરૂ થાય ત્યારે લાંબા ગીત પસંદ કરે. ગામ આખા હોય લાંબા ગીત પસંદ કરે. કેવા ગીત? વન રાતે વનમાં મીઠોળ જાજા મીઠોળ પરણે ગાળ આખો દિવસ જાન રસ્તે હોય. રાતના લગ્ન થતા અને સાહેબ એમાં જાનને મોડું થાય. હાજ પડી ગયો હોય, ઝાલર વાગી ગઈ હોય, જાન ના આવી હોય એટલે માંડવા પક્ષના ભાઈઓ જે ડેલીએ બેઠા હોય એ વાતો કરતા હોય કે ભાઈ વાળાકની જાન છે, કદાચ મોડું થયું છે. અને ત્યારે બારવટીઓના જમાના અને ભાઈ જાન નીકળે હતા તો જાન નીકળતી તો જાનના ગીત ઉપરલી ખબર પડી જતી કે આ વરણની જાન છે. વાણિયા ભાઈઓની જાન હોય તો વળાવિયા જાજા હોય. અરે વાણિયાની જાન જતી હતી ને બારવટી આડા પડ્યા આમે બંદૂકો ફાડી ભાગ ન પાવે પકડ લો એ કાઢી નાખો હોય એને કરે હઈ ગયું નહીં થાય. બધા બધા વેપારી હતા ને એ દીકરી કે ગીત બિનકડીઓ ઓળખી જાય, ગીત બિનકડીઓ ઓળખી જાય. દીકરીઓ એની ને ડાયું ગીત બેન નો કર્યા ફેરવી નાખ્યું. બોલો ગીત ફેરવી નાખ્યું. વીરની હીરે જડેલી કોથળી અસ્તરો જો લાખાય. બારવટીયા સાંભળી જાય મરો મરો હતા આપડા વહવાયાની જાન છે, જાવા જો એમ નીકળી જાય. બોલો પણ વડીલોને ખબર પડે કે જાન નથી આવી. બે ઘોડા હામાં મોકલો ભાઈ, કેમ જાન નથી આવી? જાન નથી આવી વાત થાતી થાતી ઝીણી ઝીણી વાત સીધી માંડવે પોગે અને માંડવે આપણી માવું બેઠી હોય એને કાને શબ્દ અથડાય જાન નથી આવી. સાહેબ ત્યારે માંડવે ગીત ગવાતું હતું અને એ ગીતમાં ચિંતા વ્યક્ત થતી હતી. શું હતું? એ પડીને ઝાલર વાગી હાંજરે એ પડીને ઝાલર વાગી મારી લાડકડી ના રમેલાયવજો મારી બેની બાન વરવેલાયવજો. એમાંય પાસે મીઠો કટાક્ષ આવે. કેમ જાન મોટી આવી છે? વરના દાદા ભાઈ રૂપિયા નહીં હોય. રૂપિયા હો, રૂપિયા નહીં. નાવા જાય છે રૂપ નહીં હોય. ખારામાં મોઢું ધોયું છે પછી ભલામણ કરે રૂપિયા ન હોય તો અમારા ફલાણા ભાઈ ને કહેજો અમે રૂપિયા દેવું. અને સાહેબ એકવાર સંબંધ થઈ જાય દીકરી એમ કહેવાય પછી સંબંધ તોડતી નહોતી.
કોક એમ કહે કે હામા વાળા તો ગરીબ છે, એની પાઘડીઓ ને લીરા નીકળી ગયા છે, ન્યા શું દીકરી દીધી? તેથી દીકરી બાપને એમ કહેતી ઈ સમયો કે બાપ મને ન્યા જ દેજો, ઈ જ વર દેજો મને. અને મારા ધણીની પાઘડીના લીરા નીકળી ગયા છે ને તો એ લીરાની હું દીવાની વાટું કરીને એના ઘરે અંજવાળા કરી, પણ તારા નામને હેઠું નહીં જવા દઉં. તે તો દીવાની વાટુમાં થતી ને લાઈટું ક્યાં હતી? આ વાટું ગઈ ને લાઈટું આવ્યો. અદભુત ગીતો તો સાહેબ બહુ આમાં જવું નથી ને, કારણ કે અસર કરે આ ગીત. અતિશય ભાગશાળી તો ઈ દીકરીઓ કહેવાય કે એની વાહે આવા ગીત ગાનારીઓ હતી. સાહેબ આપ ગામડામાં રહેનારા આપણે છીએ, કોઈ પણ વરણની દીકરી જેથી વળતી હોય વળાવતા હોય એને ગાડામાં બેહાડી દે, અને જે શેરીમાંથી ગાડું નીકળે ત્યાંથી તમામની ડેલી ખડક્યું ઉઘાડા હોય, તારે કોઈ પણ સમાજની દીકરી હોય પણ જે શેરીમાં નીકળે ને બાયું બધું પોતાના હાડલા ડૂસા મોઢામાં નાખીને ઊભી હોય, કોઈ પણ ની આંખ કોરી ન હોય. સાહેબ મેં ગામડામાં આપણે જોયું છે. અને એની વાહેની બેનપણીઓ એમ કહેવાય કે વિદાય ગીત ગાતી જતી હોય. એવા ડોલરિયા વર રાજા મારી ભૂલ્યો માફ કરજો, એવા ડોલરિયા વર રાજા મારી ભૂલ્યો માફ કરજો. છેલ્લે દીકરીના કુટુંબ આદર્શ આદર્શ પીપળો આદર્શ દાદાના ખેતર. બેટા આ બાજુ પીપળો છે, આ બાજુ દાદાના ખેતર છે. દાદા વળાવે તમે મારી દીકરી, દીકરી તમે ડાયા થઈ હા. મેં ગાડાની અંદર બેઠેલી જાન પક્ષની દીકરીઓ સાહેબ ભલે હરખનું ગીત હોય પણ હા મેલે એ જ ગીત હાલતું. ઢોલીડા તો ધડુક્યા લાડે હાલો જા પણ દેશ. હાલો ત્યારે જાણે દીકરી બોલતી હોય. ઉભલા જો તો માગું મારા દાદા પાસે ઘડીક ઉભા રહ્યો, મારા દાદાને મળી લો. હવે સેની શીખ હો લાવી, હવે સેના બોલ, હવે શેની શીખ, હવે શેના બોલ. પૂછે રે ફળીએથી હેમર ઉતર્યા, એક પરદેશી આવ્યો પોપટો, લાવ્યો ચુંદડીની જોડ તો તારો અમને ધોતી ગયો.
અત્યારે તો જે વિદાય ગીત ગાતા હતા આપણે એમ થાય ગીત ગાય તગડે આવજો બેન આવજો કાકડા પતરા લાખ જાઓ ઓલી કે ટાઈમ મળશે તો મેસેજ કરી કાગળ પત્તર ની દીકરી હવે થાતી આપણે એમ થાય કે આ વળાવા આવ્યો કે ધક્કો મારવા આવ્યો